જય માતાજી મિત્રો, હું આજે આવ્યો છું હમલા ગામમાં. અને હમલા ગામમાં નરનારાયણ મંદિરનો પાદોત્સવ ને બધું જૂનું મંદિર છે. એટલે આપણે ભરતસિંહ બાપુ અહીંયા બિરાજમાન છે. એટલે આપણે બાપુને વાત કરી હતી મેં એકવાર, બાપુ ક્યારેક આવો છો હમલા, ત્યારે બાપુને કીધું હતું કે આવો તમે આરામથી ટાઈમ કાઢીને ત્યારે તમને ઇતિહાસ સમજાવો. આપણે ભરતસિંહ બાપુ મને આજે બેસીએ અને અહીંયાનો ઇતિહાસ સમજીએ જરા. હરિહર ભાઈ બધાને જય નારાયણ ભગવાન. મારું નામ ભરતસિંહ જાડેજા, ગામ હમલા, મંજલ, તાલુકો માંડવી, કચ્છ. તો આજે આપણે વાત કરી છે હરિહર આશ્રમ, જેને આપણે કચ્છીમાં દ્વારો કહેવાય. ત્યાં અનેક નામી સંતો થઈ ગયા, મહાપુરુષ, બ્રહ્મનિષ્ઠ એવા, જે હરિહર પંથના સ્થાપક મહાત્મા દેવા સાહેબ, જેમનો ક્ષત્રિય કુળમાં જન્મ થયો. ત્યારે નાનપણને ઉંમરમાં જે એમને ભક્તિભાવમાં, કારણ કે બ્રહ્મનિષ્ઠ હતા, સિદ્ધ પુરુષ જ હતા, જન્મથી જ સિદ્ધ હતા. એવા સંતો એ વખતમાં થતા. હવે તો બહુ આપણે કોઈ એવો ઇતિહાસ વાંચ્યો નથી તે પછી, પણ જન્મતા જ સિદ્ધ હતા. એ ખાલી અવતાર જ લીધો હતો, જેને આપણે ઇતિહાસ આમાં લખેલો છે જે મંદિરમાં, એટલું કહીશ. એ એમને ગ્રંથ છાપ્યો છે એમના શિષ્ય, એમાં લખેલું છે કે એ કૃષ્ણના બીજા અવતાર કહો તો પણ ચાલે, અને કૃષ્ણના સેમ ટુ સેમ કહો તો પણ ચાલે. ત્યારે એમને 15-16 વર્ષની ઉંમર થઈ. એમ કરતાં કરતાં ત્યારે તો ભાઈ ગામ ધણી હતા, ટીલાટ હતા. તો એમને જવાનું થયું કે ભાઈ ખેતર છે અમારે અહીંયા, જે કચ્છીમાં કંઢો કે એના ખેતરનું નામ છે, ત્યાં જતા હતા. અને પોખ હતા જે બાજરાના, એ પોતે ખાતા અને ચક્કર મારવા જતા ત્યાં. એમ કરતાં કરતાં ત્યાં એમને એક મહાત્મા દેખાણા. તો એમને કીધું કે ભાઈ અત્યારે આ જગ્યાએ મહાત્મા, તો કે આમ નીકળ્યો તો યાત્રાએ, અને મારે થોડુંક પાણી પીવું છે ને એવું હોય તો આપો. તો કે ઠીક છે. પાણી બની એમને પાયું અને જોયું ભોગ ખાધા પછી. તો કે શું નામ તારું? તો કે મારું નામ દેવોજી નામ હતું એમનું. તો કે દેવોજી. મહાત્માએ સામું જોયું. સંતોની નજરથી સંતો ઓળખે, આપણી સારી વાતો કરવાથી સંતો આપણને ઓળખે નહીં. આપણે એમ કહું સારો બનવું, તો સંતો હોય ને જે મહાપુરુષ, એ તમારી દ્રષ્ટિથી જ ઓળખી જાય કે તમે અંદર શું છો, બારે શું છો. એમની દ્રષ્ટિ પડી અને કીધું કે તું ભક્તિ કર, તું મહાપુરુષ છો, બરોબર, ત્યાં ખાલી જન્મ લીધો છે. તો કે ના બાપુ, અમે તો ક્ષત્રિય છીએ. પણ વચ્ચે વાત લઈ લો. કહેવાય છે ને કે એક ક્ષત્રિય, એક વાણિયો, એક નાનકડી નાર, એ ભક્તિ કરે નહીં અને કરે તો ઉતરે પાર. એમને કીધું તો કે અમે તો ક્ષત્રિય છીએ ને મારે ક્યાં આમાં ભક્તિમાં નામ. તો કે ના, તું ઘરે જા. પોખ ખાતા. પાણી એમને માટલું ભરીને જ રાખ્યું હતું પાણીનું. 10 મિનિટ પહેલા સંત આવ્યા, એના પહેલા તો સંતોને કીધું બાપુ લે પાણી તમને પાવ. પોખ ખાઈ લીધા. જોવે તો માટલામાં પાણી નહીં. જોયું ક્યાં તૂટલ ફૂટલ નહીં, કાંઈ નહીં. તો એને વિચાર કરે કે ભાઈ ઢોળાઈ ગયો હશે, શું થયું? વાંધો નહીં બાપુ, અહીંયા બેસો તમે, હું પાણી ભરી આવું જઈને. એ પાણી ભરવા ગયા. આ બાજુ સંત ગુમ થઈ ગયા. તો સંતે એમને નામ આપ્યું, બરોબર, હરસુર સ્વામી. કારણ કે ઈશ્વર તમને એમ ન કહે કે હું ભગવાન છું. કોઈ પણ સંતનું નામ આપે. અત્યારે આપણે અહીંયા આશ્રમમાં કોઈ સંત આવે, ભગવાન સ્વરૂપે આવે, તે આપણને એમ કે ભગવાન, તો આપણે દાંત કાઢી, બરોબર. તે કે મારું નામ હરસુર સ્વામી, એ રીતના નામ આપ્યું તેમને. તો આયા ભાઈ ઘરે કે આ વસ્તુ થઈ, કોઈને કહીશ તો કોઈ માનશે નહીં કે ભાઈ આવી રીતના કોઈ દી બને કે સંત દેખાણા ને પછી જતા રહ્યા ને એવું. ઘરે આયા, વિચારમાં શરીર એમનું સુકાતું જાય કે કહું કોને કે આ વસ્તુ થઈ. એ રીતના એમને સપનામાં આવ્યા અને કીધું કે તું ઉપાધિ ન કર, હું પાછો આવીશ તારી પાસે, અને મારે દ્વારકા જવાનું છે, ત્યારે હાલજે. તો કીધું ઠીક છે. ટૂંકમાં લઈ લો, ઇતિહાસ તો બહુ લાંબો છે. તો એવી રીતના દ્વારકાની યાત્રા શરૂ કરવાનો વિચાર થયો એમને. તો બાપુજી પાસે પરવાનગી માગી કે મારે દ્વારકા જવું છે. હવે બાપુજી જે એમને હતા, એમને કીધું હજી તારી ઉંમર નથી, બરાબર, 15 વર્ષની ઉંમર છે, તારે દ્વારકા જવાની હજી જરૂર નથી, બરાબર. એવું કરી ન માન્યા તો પછી એમને ઓરડામાં પૂરી દીધા મહાત્મા દેવા સાહેબને, કે સંઘ નીકળી જશે તો કે ભલે નીકળી જાય.
ઓરડામાં પૂરી લીધા, માથે લોક મારી લીધો અને એમના જે પિતાશ્રી હતા એમને હોકો, જે પહેલા જૂના જમાનામાં પીતા હોકો પીવાની આદત, તે ઓરડાથી બારે ઓટા ઉપર ઈ બેસતા અને ત્યાં જ આરામ કરતા. હોકાનો સમય થયો અને કીધું કે ભાઈ હોકો હવે કોણ ભરશે, આને તો વળી ખોલીશ તો ભાગી જશે. તો આ તો બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા, એમને કીધું હાલો હોકો હું ભરી દઉં, એમ કરીને પોતે આવી ગયા ઓરડામાંથી અને હોકો ભરી દીધો એમને. ત્યારે વિચાર કર્યો કે આ આવ્યો ક્યાંથી, લોક મારેલ છે, નથી તોડ્યો, નથી કાંઈ, ના કેવી રીતના આવ્યો? તો કે મને જે દ્વારકા કીધું છે એને જ મને બારે કાઢ્યો છે. તો કે ઠીક છે જા તું. અહીંયાથી ગયા દ્વારકા, માંડવી ગયા. માંડવી ગયા એટલે સંઘ જે હતો એ આપણો સંઘ રવાનો થઈ ગયો અને જે હોળકી હતી વાણ, એ વાણ રવાનો થઈ ગયો. જોયું કે ભાઈ હવે તો આ વાણ ઊભું રાખશે નહીં, એમ કરીને પોતાની પાસે જે ખંભે પછેડી હતી એ પછેડી દરિયામાં પાથરી અને એના ઉપર ભજન ગાતા ગાતા સંતો લહેર લાગી માં દરિયામાં અને દ્વારકા પહોંચ્યા. દ્વારકા પહોંચ્યા, બીજા બધા સત્સંગી જે હતા સંઘ એમનો બધો ત્યાં ભેગા થઈ ગયા. એમને દ્વારકા પ્રદક્ષિણા કરી, દર્શન કર્યા. પ્રદક્ષિણા કરતા કરતા સરસ્વતીજી સુંદર સ્ત્રીના સ્વરૂપમાં એમને મળ્યા, એમનો હાથ પકડ્યો ને એમની વાર્તાલાપ થઈ બેની. તો કીધું કે માતાજી હું તમને ઓળખતો નથી ને તમે તો કે તું બી નહીં, બરોબર, હું સરસ્વતી પોતે છું ને તારી જબાન ઉપર હાથ ફેરી દઉં છું, જ્યાં તું 18 પૂર્ણ વાંચીશ વગર સ્કૂલે. એમ કરતા કરતા બીજા આપણે મારા તમારા જેવા હતા એ બધા જોઈ ગયા કે આ કોની સાથે વાત કરે, સ્ત્રી સાથે. જોવા ગયા તો ગાયબ થઈ ગયા, અંતર્ધ્યાન થઈ ગયા માતાજી. આયા રસ્તામાં તો જે વાણમાં પાછા રિટર્નમાં વાણમાં બેઠા હતા એ વાણ હાલક ડોલક થવા લાગ્યું. ત્યારે 2-3 સંતો પણ બીજા હતા અને જોયું તો કે આ છોકરો બરોબર છે ને ભક્તિવાન છે, આમ તેમ. તો સંતોએ કીધું કે ભાઈ તો ભજન ગાઓ. ત્યારે ભજન ગાયું પાછું. સંતો લહેર લાગી માં દરિયામાં અને વાણ થંભી ગયું, વાવાઝોડું હતું એ થંભી ગયું અને અહીંયા પહોંચ્યા. પાછા હમલા આવ્યા ને હમલા આવ્યા જ્યારે એના ભેગા જે બીજા હતા એને આવીને એમના પિતાશ્રીને વાત કરી કે તમારો છોકરો ભગવાન જેવો છે, ત્યાં પરચો આપ્યો, આમ તે. તો પિતાશ્રી કે ભાઈ હશે, હવે આપણને ઈશ્વરની કૃપા હશે એના ઉપર કદાચ. એમને એવું નહીં કે આવા પરચા આપે એમ. પછી એમ કરતા કરતા આવે ને જાય, ઘરે રહે, ક્યારેક સત્સંગમાં જતા રહે કીધા વગર, ક્યારેક ક્યાં જતા રહે. એમ કરતા કરતા માતા પિતાને તો કારણ કે ટેન્શન હોય છોકરાનું, તો વિચાર આવ્યો કે ભાઈ આને પરણાવી દે. આમને કંઠી બંધાવી તો હરસુર સ્વામીને એમણે વાત કરી કે આવી રીતના છે, પિતાશ્રી માનતા નથી અને મારે તમારી પાસે રહેવું, મારે ઈશ્વર ભક્તિ કરવી છે. તો એ કે માતા પિતાનું ઋણ આપણા ઉપર હોય, એનું ઋણ આપણે ચૂકતે કરવું પડે. તો કે વાંધો નહીં, તું લગ્ન કર. બરોબર, લગ્ન કર્યા પછી એક પુત્ર થયો એમનો ને પછી એમને 22 વર્ષે દીક્ષા લીધી. 16 વર્ષે એમના લગ્ન થયા. એ 4 વર્ષ રહીને એમનો એક પુત્ર થયો, એનો આજ હું એના વંશમાં આવું. પછી 22 વર્ષે એમને જે અત્યારે હમલા ગામની પૂર્વની આપણે પશ્ચિમની તરફ જે શિખાકાર ટેકરી કહેવાય એને, શિખાકાર ટેકરી, ત્યાં આગળ એમને તપ કર્યું. અહીંયા કને ત્યારે આશ્રમ બાશ્રમ નહોતો. અહીંયા ખાલી એક લોહારની કોળ હતી. કોળમાં 11 ક્યારેક આવે, પણ ત્યારે 3 વરણ ત્યાં જાતી. એમને ઘણા કહેતા, કચ્છના મહારાઓ પ્રાગમલજી બીજા પણ ત્યાં આવતા દર્શન કરવા અને કહેતા કે બનાવી આશ્રમ બાશ્રમ. તો કે ભાઈ હું નિરુપાધિ સંત છું, મારે આશ્રમને શું, કારણ કે ઘરે રજવાડું હતું, ઢીલાટ હતા, ગામધણી હતા જ, બધું મૂકી ત્યાં તપ કર્યો અને છે બ્રહ્મ એટલા વર્ષ તપ કરી. 108 વર્ષની 1897 વિક્રમ સંવત એ બ્રહ્મલીન થયા. પછી એમના પછી જે સંત હતા એ થયા એમના શિષ્ય મેન, જે જ્યેષ્ઠ પુત્ર આપણે કહીએ જ્યેષ્ઠ શિષ્ય જેઠીરામ, એ ખેંગાર જાડેજા હતા. કારણ કે સંતોને તો કહેવાય નહીં કે જાતનું એવું હોય નહીં, આ તો આપણે ઇતિહાસ છે એટલે આપણે કહેવું પડે. એ મેરાવ કચ્છના, એમણે અહીંયા ભજન કર્યા અને પછી પોતે પણ એ વિચલિત થઈ ગયા બારે. એમના પાછળ પાછા દેવા સાહેબના પોતરા આવ્યા, જે રામસંગજી બાપુ. આવી રીતના અહીંયાથી 7 પેઢી થઈ. દેવા સાહેબથી 8 પેઢી, આમ એમના 7 પેઢી અહીંયા કને થઈ. રામસંગજી પછી મોહનરામજી આવ્યા, જે બાયઠ ગામના હતા, ભાનુશાલી સમાજમાં. એના પછી આવ્યા આપણે પૂર્ણામજી, જે કોકલિયાના હતા, એ રાજપૂત હતા. એમના પછી આવ્યા મંગળરામજી,
એ મંજલ ગામના લુવાણા હતા. પછી એમના પછી આવ્યા ગંગા પ્રસાદ, એ કોકલિયા ગામના ક્ષત્રિય હતા, ભત્રીજા. અને પછી એમના પછી આવ્યા માધવદાસજી, એ લુવાણા હતા, સિંધના હતા. એક દ્વારો આપણો સિંધમાં છે, એ સેવારામજી. દેવા સાહેબના 4 શિષ્ય, બરોબર. સેવારામ, જેઠીરામ ને ઈશ્વરરામજી, ઈશ્વરરામજી વિહારી સાહેબ, જે ઈશ્વર આપણે વાંઢે દ્વારો રહ્યો ને એ. પછી શ્યામસાગરજી પણ ત્યાં થયા, એ ગઢવી હતા વાંઢામાં. વિહારી સાહેબ એ આપણે જાડેજા હતા, દલ જાડેજા હતા ગંડાગરાના ત્યાંના. તો વાંઢામાં 7 પેઢી, વાંઢામાં 7 પેઢી થઈ અને અહીંયા 7 પેઢી થઈ. જે હરિહર સંપ્રદાયની અંદર ઓધોરામની કંઠી અહીંયાની. પછી ત્યાંની ચાદર વિધિ ને ગાદીપતિ ત્યાં થયા. મૂળ પહેલી અહીંયા 1967માં વિક્રમ સંવત 1967માં પૂર્ણામજી પાસે કંઠી બંધાવેલી ઓધરામજી મહારાજે. એ હરિહર પંથમાં આવે છે. એવા તો હરિદ્વાર સુધીમાં લાલરામજી, ઈશ્વરરામજી, પછી દયાળરામજી ને દયાળરામજી, એ બધા હરિહર પંથમાં આવે. વાંઢાના શિષ્ય જે છે સંતો બધા આમાં આવે. પછી ભગવાન શંકરે પ્રસન્ન પહેલા પછી પછી એમને કીધું કે હરિહર સંપ્રદાય એ લોકો ત્યારે શું શિવપંથી ને વિષ્ણુપંથી એવો ભેદ હતા. ભેદ મટાડવા માટે દેવા સાહેબ ઓલાના શંકર ભગવાને આદેશ હરિહરની પ્રચાર હરિહર એક છે, ત્યારથી હરિહર સંપ્રદાયની સ્થાપના થઈ. આપણને શું કહેતો 4 ગ્રંથ એમને લખ્યા. રામસાગર એની હું તમને આપીશ ક્યારેક, એમાં બધું લખેલું છે દેવા સાહેબનો ઇતિહાસ પૂરો. રોશનસાગર, રામસાગર અને જ્ઞાનસાગર, બરોબર. પછી અહીંયા કને જો પરચા તો આપણે ન કહેવાય સંતોના, પણ એવા અહીંયા થઈ ગયા છે. આપણે જે અહીંયા સંત ગાદીપતિ ન હતા પણ સેવા કરતા, જે ગામ નાની પાડીના હતા ઠાકરદાસ, તે પણ ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા. અહીંયા સેવા ખાલી કરતા. એમણે પણ અહીંયા એવા પરચા આપ્યા છે. અને એ બ્રહ્મનિષ્ઠ હતા. આ જ મૂર્તિ જે અત્યારે છે નરનારાયણ ભગવાનની, એ જ મૂર્તિને એમને લાડવા ખવડાવેલા. 1 વાગ્યાથી કરીને 3 વાગ્યા સુધી પડદો થઈને બેસી ગયા. અને અત્યારે જે મૂર્તિ છે એ જ મૂર્તિ લાડવા ખાઈ ગઈ હતી. અને આ મૂર્તિ જે છે અત્યારે પણ બીજા કદાચ મંદિર બન્યા હશે, પણ આ મૂર્તિ જે છે ને ખાલી કેદારનાથમાં છે અને કાં હમલામાં છે, બદ્રીનાથ. હા, બીજે ક્યાં આ મૂર્તિ નથી. સ્વામિનારાયણના સંતો પણ અહીંયા આવે છે કોળાઈથી ને બધે અહીંયા દર્શન કરવા માટે. એનો આવો મોટો ઇતિહાસ છે બહુ. ને અહીંયા કને આજે પણ ગાદી, જે ગાદીપતિ હોય ને, જે એની ગાદી હોય, એને તપતી, કચ્છીમાં કહેવાય તપતી ગાદી, જે તપ કર્યું હોય. આજની તારીખમાં કોઈ એમ કહે કે હું ખોટા સોગંદ ખાઈ જાઉં કળિયુગની અંદર પણ, તો એને 20 દિવસમાં એને પરિણામ મળી જાય. અને સત્ય તમે હાથ રાખીને કહો કે આ મારું કામ થઈ જાય. અહીંયાના સંતો કોઈ દોરા ધાગા કે એવું કોઈ માનતા નથી, ને અમે નથી માનતા, બરોબર ને. અમે ક્યારે કહેતા નથી કે તમે અહીંયા 10,000 રાખો, ખાલી વિશ્વાસ રાખો, શ્રદ્ધા વિશ્વાસ રાખો ને. અમે કહેતા નથી કે તમે અહીંયા 10,000 5,000 રાખો, બરોબર. અને આજની તારીખમાં એ ગાદી છે બંગલા ઉપર, હું તમને બતાવીશ, દર્શન કરાવીશ. જેટલા સંતો ત્યાં થઈ ગયા છે એવા અહીંયા દાખલા બોલે છે કે ભાઈ આવા આવા પરચા અહીંયા પૂર્યા છે. પછી બીજા નંબરમાં અહીંયા કને અન્નક્ષેત્ર છે નહીં, અન્નક્ષેત્ર નથી રાખતા, બરોબર. પણ કોઈ પણ આવે, બપોરના સમય હોય જમવાનો, તો સ્વયં બનાવી અને જમી શકે છે. આપણે અહીંયા ભંડારો ફૂલ જ છે, કારણ કે માણસોનો અભાવ છે. બનાવર કે કોઈ છે ને, હું એકલો છું. અને ચા પાણી હોય તો આપણે ચા પીરાવી દઈએ એમને. અને રહેવાનું અહીંયા જ, બરોબર છે. હવે મારી ફેમિલી હતી, છે એમ ન કહેવાય. હવે આપણે બધું ત્યાગ જ કર્યું છે, બરોબર છે. તો પછી હવે કહેવાનું શું છે, અમે જવું તો છે જ, તો કંઈક સારું જ કરીને જઈને, જ્યારે ઈશ્વરે બોલાયા છે આપણે કે આટલું કંઈક હશે આપણું લેણા દેણી ઓલ્યા ભગ જન્મનું,
જે બાકી રહી ગયું હશે તો અહીંયા પૂરું કરીએ આપણે. ઘરે રસ્તામાં પૂરું થાય હા એના કે હરિના દરબારમાં પૂરું થવાનું લખ્યું હશે તો સારું જ કહેવાય ને 100%. આપણે. ત્યારે તો આપણે આ કાવડ યાત્રાનો આપણને નિર્ણય કર્યો અને એને સંકેત આપ્યા કે આ વસ્તુ મોહનરામજી મહારાજે કરી હતી 1935 કે 36માં. એમના ગુરુ હતા રામસિંહજી બાપુ, એમના ચરણ પખારવા માટે. બરાબર. અને ત્યારે તો આટલી બધી સગવડ ને એવું બધું હતું નહીં, એટલે એમને કંઈક 3 મહિના 4 મહિના લાગ્યા હતા. પણ આપણે 40 દિવસની અંદર પૂર્ણ કરી અહીંયા નિર્વિઘ્ન. કોઈ જાતનો એક દિવસ ફેલ નહીં કે ભાઈ આજે આખો દી આરામ કરો, તે પણ નહીં. અને 40 દિવસમાં 1430-35 કિલોમીટર કંઈક થાય તો આપણે અહીંયા સેવા પૂરી કરી. અને એની ઈચ્છાથી તો આટલી ઉંમરમાં હું કોઈ દી કિલોમીટર ચાલ્યો નથી. ઓહ. ને આપણે કોઈ એવો મારા પર્સનલ માટે નહીં કે મારી ફેમિલી માટે પણ નહીં કે ભાઈ મારી ફેમિલીને આમ છે. આપણે કોઈ છે જ નહીં, એમ જ માનવાનું કે આ ખાલી આત્મા જ છે. જે પહેલાં નામ હતું એ હવે સમજી લો કે એનો વિલય થઈ ગયો. આ નવો આત્મા જ છે ખાલી. ઓહ. આપણે આજે અત્યારે આરતીનો સમય છે ને આપણે ખાલી એવું નહીં કે ભાઈ આ યુટ્યુબમાં જોવા માટે સારી વાતો કરો છો ને, આ દિલની વાત કરું છું. કે મારા મનમાં કે એવું નથી કે ભાઈ મારે કોઈ પ્રોપર્ટીમાં કે ભાઈ આમાં કે મારી આને પાછળનું કાંઈ છે જ નહીં. આપણે બસ હવે જે જીવી તો અહીંયા ને મરી તો પણ અહીંયા. ઓહ. બરોબર છે. અહીંયા કરોડો હોય તો ભલે ને 5 કરોડ હોય તો ભલે, આપણે કોઈ કાંઈ ન હોય તો ભલે. અને હું કોઈ દી એમ નહીં તો નહીં કહું ભાઈ આજે દુવારામાં નથી મને આપો, એટલી મને આને શક્તિ આપીશ, એટલી શક્તિ આપીશ એટલો મારામાં છે. કદાચ 20 જણા આવી જાય ને તો હું એમને કહું કે મારી પાસે નથી. વાહ. બરોબર જમાડવાનું. આપણે અહીંયા તાયફો કરવાનું નથી. આ જગ્યા એવી છે જેમ તમે પહેલા વાત કરી કે આપણે અહીંયા તાયફો, દાંડિયા રાસ કે એવું આપણે કોઈ નથી કરતા. સાદગીરીથી જે પણ થાય એ જ. બાપુ ભજન જોરદાર હતા, જીતુ કરીને હા, સમરસિંહ સોઢા અહીંયા આવે જ છે ઘણી વખત. વાત પહેલા ફોનમાં વાત કરતા કે મારે આવું છે. અને ભજને છે દેવા સાહેબને, પણ શું છે કે કલાકારો એમને રિયાઝ કરવો પડે, ઢાર ગોતવા પડે. હવે જૂનવાણી ભજન છે બધા, કચ્છી રાગમાં, ગુજરાતી રાગમાં. એટલે કીધું ક્યારેક સમય મળશે તો રિયાઝ આપણે કરશું. એટલે આવો છે ને આ યુટ્યુબના માધ્યમથી પણ હું બધાને કહું છું કે ભાઈ અવશ્ય એકવાર આવો. અને તમને હું ચોપડી પણ આમાં છપાવવા આપી છે થોડી જાજી, એ બધાને થોડો જો ઇતિહાસ પણ જાણવા મળશે. અને જૂના જમાનાના જે માણસો છે કોઈ પણ સમાજના, એમને ખબર જ છે કે આ જગ્યા એવી હતી એક દિવસે કે માણસોને જોવા ન મળતી. અહીંયા નવરાત્રિ આ જગ્યા ઠેઠ ક્યાં અહીંથી 1-2 કિલોમીટર લાઈનો લાગતી. ઓહ. સમજ્યા? આવી બધી 52 દ્વારા છે આના. હરિદ્વાર તમે જાઓ ને કયો ને તો એ કહેશે કે ભાઈ હમણાં ગયા તો અહીંયા સેમ છે. હા, તમે કીધું એકવાર વાત પણ કરી હતી બાપુ, ગાવા લઈને નીકળ્યા હા. હતા કે હરિદ્વારનો ઇતિહાસ અહીંયા હમલાથી જોડાયેલો છે. હા, હમણાં જ જોડાયેલો છે. ત્યાં જઈને તમે કહો કે ભાઈ હમલા અમે જઈ છીએ તો કહેશો તો હમલા જાઓ, હરિદ્વાર જાઓ. તમને પહેલા મેં કીધું કે હમલા ક્યાં કરે, હમલા હે હરિદ્વાર, 68 તીર્થ ત્યાં વસે ગુરુદેવા કે દરબાર. હા, અરે અરે બાપુ. અહીંયા ચિનકી ગંગા નામે નદી છે, એનું નામ પણ ચિનકી ગંગા છે. અત્યારે તો પાણીનો અભાવ છે ને બધું છે. એ વખતમાં ત્યાં ચાલુ જ રહેતું પાણી. અત્યારે તો ગટરનું તે મિક્સ થઈ ગયું છે ને પાણી વરસાદના હિસાબે ઓછું રહે. એનું નામ ચિનકી ગંગા. ચિનકી એટલે કે નાની નાની. ત્યાં સંતો બધા સ્નાન કરતા. વાહ. અહીંયા અસંખ્ય સંતો. હમોટીમાં દ્વારો છે એ અમારો છે, એટલે ભીમપરમાં છે એ આપણે આની સાથે જોડાયેલો છે સંપ્રદાયમાં. પછી બીબર છે એ ઝૂંપડી કહેવાય. વિરાણી, મોટી વિરાણીમાં પાદુકા હતી. પછી કેરાબરદિયામાં જે છે મુસ્લિમ છે, ઇસ્માઇલ ભગત, એ પણ દેવા સાહેબના શિષ્ય છે. આજે છે, આજે કેરાબરદિયામાં જાઓ તો આજે એમના વંશજ છે ઇસ્માઇલ ભગતના. એ આજે પણ દેવા સાહેબના પગલાની પૂજા કરે છે. હા, એટલે આવા બધા મોટા આના ઇતિહાસ છે. ને મારા ખ્યાલથી બાપુ પણ નાનસ્વામી બાપુ એકવાર અહીંયા આવ્યા હશે કે વાત એવી મને જાણવા મળી છે, આપણે પૂરી ખબર નથી. કહે છે અહીંયા આવી ગયા હતા. અને જેઠીરામ બાપુ જે ભજન હતું ને એમનું, એમને ગાયું છે. જેઠીરામના ભજન નાનસ્વામી બાપુ ગાય છે. બરોબર કે પારકો ભરોસો ન કરવો, બરોબર, અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ. એ ભજન અહીંયાનું લખેલું છે જેઠીરામનું. એટલે આવો મોટો ઇતિહાસ છે. પણ સમયના અભાવે અને મહાત્મા જે હતા માધવદાસ છેલ્લા હમણાં, એ પણ બરોબર હતા. પણ શું એકલા હોય
તો પછી શું કરે ને 80-82 વર્ષની ઉંમર હતી એમની, એટલા વર્ષ બ્રહ્મચાર્ય, કોઈ જાતનો દાગ નહીં. જુવાની અહીંયા કાઢી, વરદપણું અહીંયા કાઢું, તો કોઈ જાતનો બે ગામમાં નહીં પણ પાંચાળામાં કોઈ કહે નહીં કે આજે આ દાગ એમના માથે લાગ્યો. કદાચ ચાલો સમય જતા થોડુંક નબળું પડ્યું, નબળું મતલબ કે થોડું એવું લાગતું રિનોવેશન ન થયું કે આ નથી, વાત અલગ છે. બાકી બીજી જે સમાજમાં આપણે કોઈ સંતોની ટીકા નથી કરતા, પણ અત્યારના ઘણા આપણે એવા વિડીયો જોઈ છે, એકલા રહેતા, અહીંયા બાયું આવતી, લેડીઝો આવતી, કામ કરવા આવતી, બરોબર, એવું પણ કોઈ કહે નહીં કે આજે આ દાગ લાગ્યો. કારણ કે આ દુવારો હોય છે હરિહર સંપ્રદાયનો, આજે એ જ મેન પરચો છે. ને અહીંયા લગભગ આવે ને તો એને સમજી લો કે એ માણસ ખરાબ હોય તો અહીંયા સારો જ થઈ જાય, એની દયા છે. એટલી દયા છે આની, સમજ્યા, કે ખરાબ વિચાર જ ના આવે, એ વસ્તુ છે. અહીં નેરે જાગો તો મિત્રો લોકો ભરતસિંહ પાંકાઈ ઇતિહાસ શ્લોક સમજાય, ઇતિહાસ સચિકાલા ભરતસિંહજી જેટલો પાણ કર્યો એટલો ખોટીવીને, પણ ઇતિહાસ નતો ખોટે, ઇતિહાસ એટલો જૂનો હોય બાપુ, પણ આને આય પણ સમજો પણ બહુ હોય બાપુ, ગાલ સચી હે, અને પણ દર્શન પણ કરી બહુ બિચારા હા, એ કઈ હલો તો બાપુ જોકો થયા ગાંધીપતિ પાંકાઈ જો કઈક વરે ત્યાં નીકળે તમે ક્યાં એની પણ એના પગલા આવી અને પાણીની દર્શન કર્યું. હા હાલો જરાક નેરી પર દર્શન કર્યું. હા ચાલી ગયા. આઈ ખંડો બંધ કરજો. એ લીમડો હોય 100 વારે માથે જ હોય. 100 વારે મથે ત્યાં લીમડે કે? હા, ઓહ, તે પેલા વડ હતો, બરોબર. તો પૂર્ણમજી જે મહાત્મા હતા એમણે કીધું હતું કે હું જઈશ ત્યારે આ વડ પડી જશે. ઓહો. એ દેવ થઈ ગયા. એમને અગ્નિ સંસ્કાર, એમના જે શિષ્ય હતા મોહનરામજી, તો મંગળરામજી એમના શિષ્ય, તો એ કે હું અગ્નિ સંસ્કાર ના આપું, કારણ કે ગુરુ એ મારો બાપ કહેવાય અને મારો જીવ રોવા મંડાણા. પૂર્ણમજી બાપુ એ હતા કે પોતે અગ્નિ પ્રગટી, એમને જમણા પગના અંગૂઠામાં અગ્નિ પોતે પ્રગટી. ત્યારે એમને કીધું હતું, ગામ લોકો બધાએ ત્યાં એમને અગ્નિ સંસ્કાર કરી ને ઘરે આવ્યા, આપણે દ્વારામાં આવ્યા, ત્યારે આ વડ હતો ને, વડ પણ પાંદડા પડવા મંડાણા અને 3 દિવસમાં વડ સુકાઈ ગયો. એના પછી આ એમના શિષ્ય મંગળરામજી એવા આવ્યો છે. પૂર્ણમજીને 102 વર્ષ 3 વર્ષ થયા, બ્રહ્મનિષ્ઠ થયા એને, બ્રહ્મલીન થયા તેને, આટલા વર્ષ થયા છે આ લીમડાને. ગંગા, જમના, સરસ્વતી ગાય સ્વરૂપે ઉપરથી આકાશે ઉતરી અને અહીંયા આ તો હમણાં અમે નખાયું છે, અહીંયા રેતી હતી, આમાં આળોટવા આવતા આ રીતિમાં, રમણ રીતિની જેમ બાપુ. હા અહીંયા. ને આજની તારીખમાં તમે કલ્યાણદાસ બાપુ તો ઓળખો જ છો, હિંગરિયા. હા, હિંગરિયા. એમને પૂછજો, એ તો સંત છે, એમને ખબર છે કે આ વસ્તુ શું છે, કે જે સોનું કે ને તો ઓરિજિનલ સોનું છે આ વસ્તુ. જોઈ શકો છો મિત્રો બધી આ કેવી જૂનામણી બધી. આ ઉપર હરિહર પરંપરા હમલા મહંતો શ્રીની નામાવલી, જે બ્રહ્મલીન મહંત શ્રી બાવા દેવા સાહેબ એ મેન હરિહર પંથના સ્થાપક, એમના શિષ્ય મહંત શ્રી બાવા જેઠીરામ જે મેરાવ ગામના હતા. બ્રહ્મલીન મહંત શ્રી બાવા રામસંગજી એ બાવા દેવા સાહેબના પોતરા. બ્રહ્મલીન મહંત શ્રી બાવા મોહનરામજી એ બાયઠ ગામના ભાનુશાલી સમાજમાં આવતા. બ્રહ્મલીન બાવા શ્રી પૂર્ણરામજી એ ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા, કોકલિયા ગામ. બ્રહ્મલીન મહંત શ્રી બાવા મંગળરામજી એ ક્ષત્રિય લોહાણા હતા. બ્રહ્મલીન મહંત શ્રી બાવા ગંગા પ્રસાદજી એ પણ કોકલિયા ગામના ક્ષત્રિય હતા. બ્રહ્મલીન મહંત શ્રી બાવા માધવદાસજી જે હમણાં 2023ના બ્રહ્મલીન થયા તે, અને એના પછી આપણે અહીંયા સેવા પૂજા કરી છે. અને દેવા સાહેબથી હું
7મી પેઢીએ છું અને રામસંગજીથી 5મી પેઢીએ. આ તો કહેવાય નહીં આપણે ને વળી કોઈ કહે છે કે આ વંશમાં આવે છે ને મારે કોઈ પ્રોપર્ટી આટલું નથી કહેતો, પણ જે છે એ આપણે કહેવું પડે. એ વાત સાચી છે બાપુ. બરોબર. ઘણી હા. એવા થાય property હા માટે આ કહે છે મારે કોઈ પ્રોપર આ વિડીયો માધ્યમથી કહું છું ને કોઈ સાચવી રાખજો, કોઈને ક્યારે એમ ના થાય. મારે આમાં એક તણખલું મારા નામે નથી અને મારે કરવું એ નથી. ભાઈ, ભાઈ. બરોબર છે. અમારા વડીલોએ આપેલું છે, અમે લેવા માટે અહીંયા આયા નથી. બરોબર છે. બાકી તો તાર મળી ગઈ છે એટલે બાપુ તમે બસ એના માટે જ, બીજું કાંઈ આપણે જોતું નથી. આની મરજીથી આપણે આયા છીએ ને આની મરજીથી આપણે જેટલાથી હશે એટલાથી આપણે સેવા લખી હશે એટલી તેડી આવ્યો છે અહીંયા આગળ. બાકી આપણે પ્રોપર્ટીને શું કરે છે? આ જ મોટી પ્રોપર્ટી છે આપણા માટે કે જે અહીંયા સેવા કરી છે, એ જ પ્રોપર્ટી છે આપણે. હા જો આ જે બ્રહ્મલીન મહાત્મા દેવા સાહેબ થઈ ગયા, એમનો ઢોલિયો છે એ વખતનો. ચાદર જે આપણે છે એ દર બીજના આપણે ચાદરને બદલી છે. બાકી જે ઢોલિયો છે આ પાયા તમે જોઈ શકો છો એ બધાએ 1897 પહેલાના છે. આ વિક્રમ સંવત 1897 એ પહેલાના છે. આ કામ મંદિરનું કામ અત્યારે થોડું જાજુ રિનોવેશન કરાયું ભૂકંપ પછી. બાકી ભૂકંપમાં પણ આ મંદિરમાં ક્યાંય તિરાડ પડી નથી. બરોબર. અને આ એ મૂર્તિ છે જે તમને મેં પહેલા કીધું કે કેદારનાથમાં જે છે એ મૂર્તિ આ જ છે, બીજે ક્યાંય પણ કચ્છમાં આ મૂર્તિ નથી મારા ખ્યાલથી. હવે કદાચ બન્યો તો આપણે ખબર નથી. 1944 વિક્રમ સંવત 1944માં આનો પાયો નખાણો મંદિરનો. 12 વર્ષ મંદિરને બનતા લાગ્યા હતા આ મંદિરને. આ માધવદાસજી જે 3/10/2023ના બ્રહ્મલીન થયા. એમને નાનપણથી 5 વર્ષની મારા ખ્યાલથી 5 વર્ષની ઉંમરથી એમને અહીંયા સોંપણી કરી હતી દ્વારામાં, અને 82 કે 83 વર્ષની ઉંમર અહીંયા કાઢી. પણ એ તે નિરુપાધિ અને ભક્તિવાન જે કે આપણે કે પૂર્ણ પરમાત્મા એવા 80-82 વર્ષ ગામમાં રહ્યા, પણ કોઈ જાતનો કોઈ વિવાદ નહીં, કોઈ દાગ નહીં. જેટલું એમનાથી બન્યું એટલી ગુરુચરણમાં એમણે પણ સેવા કરી, એમના ગુરુની, ભગવાનની, ઈશ્વરની. આ એમની ભક્તિ છે, નિયમ છે, સાદો અને સિમ્પલ. મૂર્તિની સ્થાપના થઈ, જે મંદિર બન્યું એ વિક્રમ સંવત 1944માં બન્યું છે. ચાલતી ઈસવીસન બહુ ઓછા લખતા હતા, એટલે આમાં જે લખેલું છે એટલું જ આપણે બોલાય. હું મનની વાતું કહું, કાલ સવારે ચોપડામાં બીજું નીકળે. એટલે મેં જે વાંચ્યું છે અહીંયા એ જ હું કહું. બરાબર. અને પાછો કારણ કે મારા તો મા બાપે મારા કને પૈસા નતા આપ્યા, પણ આ ઇતિહાસ મારા ઘરે પડ્યો છે. વાહ. મંદિરમાં તો હતો જ ને હશે કદાચ, પણ મારા ઘરે જેટલું છે એટલું આપણે કહી છે. એ પાછી એ જો મન થઈ ગયા પહેલા ક્ષત્રિય મન થયા જોકો એની છે ને ફતુભા. બરોબર. એ ગાદીપતિ વાચકો દેવા સાહેબથી કરી પૂર્ણામજી, જેઠીરામ અને રામસંગજી એની જ ગાદી. અને એ ગાદી જે ગાલે જો કાંકે કરી કે આજ પણ પરચોવાય. પરચો એટલે પાંચો કે હેર ગરમ ને ઈ ગરમ ના તપસ્યા કરીને તપાય ગાદી. અને 70જી ગાદી જો છો આજ પણ કોઈ મારું અચીને છે કે ભાઈ મુજ કે એ કમાય ને એની ઈચ્છા છે એટલે કહ્યું ને કે આમ હસી ન ચોક તું હી રખ. એ ઈચ્છા છે કે હી કમવું જો થઈ ગયું તો, અને આવું એટલો ચાંતો વિશ્વાસ છે, મુખ્ય વિશ્વાસ છે કે જો 1.5 મહિને મેં કમ પૂરો થઈ ગયો. હા. અને હેતે ખોટો પણ આવું હેતે ચા કે રણજીતસિંહ મુજો ક્યાંય ફટાય ન ચા કે રણજીતસિંહ હેડી દે એમ કે કર્યો તો મૂકે પણ આનું ભજનું પે એ આજની તારીખમાં એ ગાદી જાહેર પરચો એનજો. ભલે પાંખે લગે કે આને એ તો ખાલી પયું હોય, પણ જે એડી માફ કરે એડી છેંજી પણ છેડતી થઈ એ વસ્તુ જ ના. જો કોઈ મહાત્મા થયો એ મહાત્મા જે ગાદી હોય એ જો મોહનરામજી, માધવદાસજી મહારાજ અને મંગલરામજી જો થઈ ગયા એની જ ગાદી હતી. એ ગાદી સાઈડમાં એ ગંગા પ્રસાદજી જો થયા કોકલિયા જવા, કોકલિયા ગામ જા એ ક્ષત્રિય.
कोरियूं हल्दी कोरियूं हिन जे बापू पण हिन में कमु करियो हुयो। हिकिड़ो रुपयो मजूरी हल्दी कोरी तेनी बंगलो बन्यो वीचार करो ओहो कोरी वक़्त में अॼु पण लिखण पियो हिन बापू कमु करे आयो हिकिड़ो कोरी मिलंदी हिकिड़ी कोरी मजूरी એટલા વાર એને બંગલે કે થયા ભૂકંપ में ही જ પોઝિશન आहे નેરો બરોબર પણ ही સંતો કડે કે માટે ही ના કરે બરોબર अहिड़ो ना ई के यानी कि नवो रखंदा ही मुंबई वेंदा हुआ प्लेन में अदा हिन जा अहिड़ा पिया हुआ सेवक ही त ख़ाली धारे त कोरन जी हाँ के 4 पेटियूं अहिड़ा सेवक पिया धारे न एतिरो कमु खपे थो ख़ाली फोन ज करिजो पण कॾहिं कंहिंखे चयो न हुकुम कर सके ना बापू हाँ। लिखल हुयो हाँ हाणे हिन कीअं थिए कि अॼु घटि विझ 2 रुपया आया आहिनि त ई रखे हां मुंहिंजा ॾिसे हिन खे मन में ई थिए कि हीउ माण्हू खोटो आहे ऐं 5000 रखा चवंदो खणी गिनो ओहो हाँ। तो थी न घटी लख रुपए जी बैग हिकिड़ी बैग है न बगे परे खणी आया फिर घटी आया ना सोई चवंदा सोई ॻाल्हि ई बैग यानी आजी रीते गमे ते तार मूंखे नथा खपनि ओहो એટલે એ એને બાવાજી મૂકી ચોંધા આમ ઠાકર દસે ફોટો ઠાકર દસ ઠાકર ભગવાન ચોંધા એની ફોટો ही फोटो जो ભાષા શીખવી મૂકી પૈસે ની મોહ ના અને આમ કે દોર આસાવડે જણા એના સુમાર કરીને સાથીઓ સુમાર સાથી એની પગાર કર્યો ને 50 રૂપિયા એટલે આસાનો નિયમ હે પંગત કઈ ભોગ ગમે તે 5 રૂપિયા થઈ શકે પંગત કઈ હોય તે જો આજો ખર્ચો બાદ કરી દે आगे जो नफो थियो है इन जो 10 भाग एडा आके रखियो खपे ये सुमार ते 10 रुपए पंजारे पगार में द्वारे पंगत दने हतबा जे असि असा जे नियम आ गाली सोंदा आज अकल कम नहीं करे ई बाबाजी जोंदा आसा के बापू ने करो जे ही ठाकरदास भगवान ही नीचे नीचे फोटो माता जी के नीचे ही रे भगवान ही जो आंके चयो छ न यार हाँ जो भगवान के जमाड़े जमाड़ से नहीं अच्छा हे को आई संदर समझे कोई कोई भग कोई गायक सोन के चांदी गले में ने भगवान जम्या का भगवान रोज हिमालय वेंदा आई बराबर रोज હવે જોંદા આસી કાડે પાણી ભેજલ બેઠો નો રાત તો ગમે ત્યારે ઓછ્યો ત્યારે એની મીંદી વી છે રામ રામ बच्चा मजूर कम कर लाजे जो भगवान जो घर है बच्चा ख्याल रख जा भला ओहो लगा ये आगे पछ दो ना दो को राम राम जे पूरी गाल गई राम 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 पूरा कविराज जी अरे राम 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 ये डबल डबल बोलता उनारे में हेली रीति में पण सजा समीर मथे रीति लगी तप में समीर वाला सिद्धपुर सुनाई એટલે એટલે સિદ્ધિની ભૂમિ છે છેલ્લેથી ગઈ ભાવ ગંગા પ્રસાદ ઈ થાકે ઉઠાઈ ઈ આઠમ બોડી પહેલા ગોંદ બીમારી સામે મંદિર વટી કારણ ગોંદ બાવલી ગો બીમાર આ નાણે કોકે જાતી થી નથી ખાલી यानी कम पगले जो थी पोठिया ही मटाई मळे राखबो छे નીચે અને ચોની ગો એ માતાજી હાણે ભાવડે મળે આતંદા દે આઠમ ઓછો હોય અને આયા ઈ પાછડી ગો કે આયા ઈ કરે બોતરો ક્યો सीधी बीमार गो हुई मरे जाए को भी से दादी ओहो એટલે છેલ્લા મહાત્મા ગંગા પ્રસાદ એટલે એદા જોગો જોગો મહાત્મા સંત પૂછ્યા એન પ્રમાણિત છે को भौतिक सुख एडा- સાથે સંબંધ જનો ही जगह ना आऊं आयो खोटो जोनो इनके के सामे पाओ पाई मुके पेन के पे बचाड़ी आड़ो लागो गांव तो नहीं रही सका पोए जो अनुभव थया इनके पा आधीन थया सी कि आऊं चयो कि भाई आ मुझे मन में कोई कचरो एड़ो आए ना કે ભાઈ આ મૂલા આવ્યો અહીંયા ઘી તે જરા સચ્ચે મન से આવ્યો આ ખાલી મુજો જીવ જો ઉધાર કરલા અને સેવા કરલા તો મુકે રેલા દીજા અને જેની મુજે मन में एड़ो विचार अचे मेलो કે ભાઈ प्रॉपर्टी में मुके खपे कि आऊं एसी रूम में सोमा एड़ो कोई मुजो आधुनिक विचार मुजो न हूंदो ऐस आराम करला न आयो ओहो परसेव वाला सेवा करला आयो तो रेला दीजा आज हेते गांधी के सामने पहली बार जातो स्वीकार्यो स्वीकारा तो पाके बियो की ने आयो तो एड़ेक में मुके थोड़ा डी एड़ो लगो के हाणे ओडा छड़ीने हेते आया हाणे हेते हाणे ई मुके हेता जो करी करे पहला नवो से एडा जो पहला एना खोटो चवणो पहला होते तणा दो हाणे तो समझी के आया ज नहीं जातो बराबर नारायण स्वामी बापू जो असी कॉलेज प्रोग्राम सुनियो उनमें नारायण स्वामी बापू कहते काठियावाड़ में तो प्रोग्राम में कोक चक जे भाई शक्तिदान आया तो बापू चो शक्तिदान तो वेलो मरी गयो शक्तिदान तो वेलो मरी गयो चा हाणे ते नारायण स्वामी है ई असी काल सुनियो मोबाइल में तो पांचो ई जाए
समझो कि हाणे ओॾा जो पंहिंजो कीअं वो आहे न हाणे खाली आत्मा पंहिंजो आहे अने से पण हिते बाक़ी एनी जी इच्छा बरोबर जेतिरा ॾींहं ॾे एतिरा ॾींहं सेवा कई बोने रोबोसी दुनिया में बाक़ी कोई पंहिंजी तमन्ना न आहे कि न आहे पाण कोई हिनमें भई प्रॉपर्टी में कि कीअं खाली एतिरो हुजे कि हिन खे इतिहास जेको ॼाणे नथा अॼु आंखे कदाच ऐं लाइजे जायो आंखे ख़बर न हूंदी जॾहिं हिते आया तॾहिं ख़बर आहे हिनजो कारण आहे कि नरो पाण कंहिंजो विरोध नथा करो पण अॼु नंढा नंढा आश्रम पुठियां बनाई जेको हिन 100 वर 150 वर पुठियां उन जो मनी ठिकाणे प्रचार थिए थो बरोबर है अने खबर है कारण के जॾहिं अॼु ऐं पाणी जो करो था जॾहिं ऐं जाहिरात कई था त ख़बर पवंदी न हाणे घरे बोटलूं भरी वेठा हो त केरु अचे એટલે पंहिंजो दही एतिरो જ आहे कि पाण खे अहिड़ो न आहे कि भई पाण खे पैसे लाइ पाण कंहिंखे चओ पण थोड़ोक જાણવા मिले त को अचे अॼु पीढ़ी प्रमाणे अॼु बरोबर वर्तमान प्रमाणे पाण खे थोड़ो हलियो खपे एतिरे लाइ करे જે થી હશે એ ઉદ્દેશથી બરોબર. પ્રચાર કરી તો થોડો- ને हिते कोई पण अचे कॾहिं पण अचे બરોબર હે हिंदी खाली બરોબર એટલે ભઈ કેડા હાથમાં ઊંડે ગયો મહાત્મા એટલે રખમે જ ને બડે રખ બહુ મોટી पाण हिते जन्माष्टमी उजवूं था बरोबर हिते पाण अन्नकूट भराजे थो दिवाળી जो बेसतो वर्ष दी जे अने गुरु पूर्णिमा उजवूं था कोई अहिड़ा नंढा वॾा जेको अचे प्रोग्राम तहेवार એ પણ ઉજવો था हिते ने दर बीज जो ने पूनम जो भोग હોય તો हिते भगवान जो सांझ जो वो अने कोई पण यात्राळु हिते अचे इहे चेला मंगा थो कि तो अहिड़ो न रखणो भई हाणे असांखे जंहिंमें हिते अचनि था त सम्झो सेल्फ सर्विस से बनाइणो पवंदो अने कारण के हिते माण्हू आहिनि बाक़ी मिड़े व्यवस्था थी वेंदी जंहिंमें जी मिड़े अने चांहि जो हूंदो त चांहि त पाण हूअं ई बनायूं था चांहि पाणी जो पर असांजो अन्न क्षेत्र जेको चई अन्न क्षेत्र न आहे हिते એ અસાઈ મનાઈ ગામ ક્ષેત્ર अन्न क्षेत्र न हो હા अन्न क्षेत्र न રોટલો મળે એટલે